નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી આજની અમારી નવી વાર્તામાં, જે અમે તમારા માટે રોજ લઈને આવીએ છીએ. તો મારું નામ રચના છે અને મારી ઉંમર 37 વર્ષની છે. મેં જીવનની અંદર ઘણા ઉતાર ચઢાવ જોયા છે. મારા લગ્ન રેહાન સાથે થયા છે. 2 મહિના થયા હતા. રેહાન નોકરી કરવા માટે શહેરમાં ગયા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં અમે ખૂબ જ ખુશ રહેતા હતા. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અમારી વચ્ચે દૂરી વધતી ગઈ. હવે રેહાન મને મળવા એકાદ વાર પણ ગામડે આવતો ન હતો. અમારી વચ્ચે પ્રેમ જેવું કાંઈ રહ્યું નથી. મારી જિંદગી, છોકરાઓ અને મારી વચ્ચે રમત થઈ ગઈ હતી. એક દિવસ મારી ઘેર સગડી ખરાબ થઈ ગઈ. એ જૂની સગડી હતી જે મારો સહારો હતો. નવી સગડી લાવવા માટે મારી જોડે પૈસા નહોતા. એટલે ન છૂટકે મારે મારા પતિને વાતની જાણ કરવી. તેમણે કહ્યું, હમણાં આપણે નવી સગડી લેવી નથી, એટલે હાલમાં તું કારીગર બોલાવી રિપેર કરાવી લે, કેમ કે હમણાં હું આવી શકું તેમ પણ નથી. તેની આવી વાત સાંભળી મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં મારા ફ્રેન્ડ જોડે મદદ માંગી. તેણે મને એક રિપેરિંગવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો. મેં 2 દિવસ પછી તે કારીગરને ફોન કર્યો અને મારા ઘરે બોલાવ્યો. અને પછી તે મારા ઘરે આવ્યો અને મેં તેને જોયો તો ખૂબ જ મસ્ત હતો. તે લગભગ 33 વર્ષની ઉંમરનો હશે. તે ખૂબ જ ગરીબ જેવા કપડાં પહેર્યા હતા અને તેની બોડી પણ ખૂબ જ મજબૂત લાગતી હતી. તેની આંખોમાં એક અલગ જ નૂર દેખાતું હતું. તેણે હસીને બોલ્યો, નમસ્તે ભાભી, હું તમારી સગડી જોવા માટે આવ્યો છું. મેં તેને અંદર બોલાવ્યો. તે અંદર આવ્યો અને તે સગડી પાસે જઈને ચેક કરવા લાગ્યો અને થોડીવાર જોઈને બોલ્યો, આમાં કનેક્ટર અને પાઇપમાં પ્રોબ્લેમ લાગે છે. અને પછી તેણે હથિયાર કાઢ્યું. હું તેની બાજુમાં ઊભી બધું જોતી હતી. તે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતો હતો અને 20 મિનિટ બાદ સગડી ઠીક કરી નાખી. જ્યારે કામ કરતો હતો ત્યારે અમે વાતો કરતા હતા. તે મારા બધા પ્રશ્નોના જવાબ દિલ ખોલીને આપતો હતો. જ્યારે તે તેના થેલામાંથી હથિયાર માંગતો હતો એટલે હું તેને આપતી. તે વખતે મારો હાથ તેને અડી ગયો એટલે મને અલગ જ ફિલિંગ આવી ગઈ હતી. અને તેણે પણ મને ત્રાંસી નજરે જોઈ રહ્યો હતો. તેને સગડી ઠીક કરી નાખી અને પછી તે ચાલ્યો ગયો. પણ તેની નજર અને તેના શબ્દો મારા વિચારોમાંથી જતા ન હતા. મને આખી રાત ઊંઘ ના આવી અને હું પડખા ફેરવતી રહી. બીજા દિવસે ફરી સગડી બગડી ગઈ એટલે મારે તેને ફરી ફોન કરીને બોલાવવાનું થયું. મેં તેને ફોન કર્યો એટલે તે થોડી વારમાં આવ્યો અને કહેવા લાગ્યો, ભાભી, તમે સગડી ઠીક કરાવીને થાકી ગયા લાગો છો. બધું બરાબર તો છે ને? મેં હસીને બોલી, ના ના, એવું કાંઈ નથી, બધું બરાબર છે. ભાભી, તમે ચિંતા ના કરો, હું ઠીક કરી દઈશ. પછી હું તેની માટે ચા લઈ આવી. જ્યારે હું ચા આપતી હતી ત્યારે મારા નીચે નમવાથી સાડીના શેડો નીચે પડી ગયો એટલે મારા બાવ દેખાઈ ગયા. એટલે તેની નજર ત્યાં આવી ગઈ. પછી કામ પત્યા પછી તે મને સહેલાવા લાગ્યો અને હું એકદમ ચોંકી ગઈ. તે મારું મોઢું જોઈ અને મને સોરી બોલવા લાગ્યો અને પછી જતો રહ્યો. પણ આ બનાવ પછી મારા આત્મામાં મોટું વાવાઝોડું આવી ગયું. અને પછી બીજા દિવસે મેં ગેસનો બાટલો ન હતો તો પણ મેં તેને ફોન કરીને બોલાવ્યો અને આજે તે આવ્યો પણ કાંઈ બોલ્યો નહીં. પણ તેને ચહેરો સાફ સાફ બોલી રહ્યો હતો. તેની નજર મારી સામે વારંવાર આવતી હતી
પછી તેને રસનાને પાછળથી ગળે લગાડી લીધી. રસના બોલી, તું આ શું કરી રહ્યો છે? રામુ બોલ્યો, હું તમને થોડો આનંદ આપવા માંગુ છું. હું જેટલા વખત અહીં આવ્યો છું તેટલા વખત તમને ઉદાસ જોયા છે. શું કારણ છે તમારી ઉદાસીનું? આ સાંભળી હું વિચારવા લાગી અને મારું મગજ એકદમ ચક્કરાવી ચડવા લાગ્યું. શું હું મારી એકલતાને દૂર કરવા માટે આવા ખોટા રસ્તાઓ ઉપર જઈ શકું છું? હવે આખી રાત વિચાર કર્યા પછી મેં મારા પાછલા જીવન એટલે કે લગ્ન ભૂલી હું નવી રચના બની ગઈ હતી. હું જ્યારે પણ રામુ અહીં આવે એની વાટ જોઈ રહી હતી. એટલે હું મારી વીતી ગયેલા સમયને યાદ કરી હું મારો આજ બગાડવા માંગતી નહોતી. એટલે પછી બીજા દિવસે જ્યારે રામ ઘેરે આવ્યો એટલે અમે એકબીજાની એકદમ પાસે આવી ગયા અને એકબીજાની લાગણીઓને એકબીજામાં મળી ગયા અને અમે એક નવી દુનિયામાં ચાલ્યા ગયા અને મને મેલીને મોજ કરી. આજે રસનાએ ફરી યાદ કરીને કહ્યું, રામ, મારી જિંદગીમાં એક નવી સવાર બનીને આવ્યો છે તું. તે મારી જિંદગી નવી બહાર બની આવી ગયો હતો અને મને ફરી નવી જિંદગી જીવતા શીખવાડ્યું હતું. ગામના બીજા છેવાડે રહેવાવાળી રસના હવે રામના પ્રેમમાં પકડમાં ફસાઈ ગઈ હતી અને રામની ઉંમર લગભગ 33 વર્ષની હશે અને દેખાવમાં પણ સારો હતો. અને હવે મારા પતિ શહેરમાંથી ક્યારે પાછા આવશે અને ક્યારે મને તૃપ્ત કરે, હવે એ વસ્તુ અશક્ય હતી. એટલે રામુ જે સગડી રિપેર કરવા વાળો અને મારી નવી જિંદગી બનીને આવ્યો અને મને સ્વર્ગના દર્શન કરાવ્યા અને જિંદગીમાં હરિયાળીઓ લાવી દીધી હતી. તે પોતાની ખુશી માટે નક્કી કર્યું કે હવે આ સંબંધ સારો છે કે ખોટો તેની પરવા કર્યા વગર આગળ વધશે. હવે રસનાને સુખની જરૂર હતી અને તેને રામ પૂરી કરવા તૈયાર છે. હવે દુનિયા ગમે તે પણ કહે, હવે આ સંબંધ તો ફાઇનલ આગળ વધવાનો જ છે. પછી ભલે પાછલા જેને જે કહેવું હોય તે કહે. હવે આ સમાજને ડર રાખ્યા વગર હવે નવી જિંદગીની શરૂઆત કરી લીધી છે. આ એના નવા જીવન માટે તેનો ફેસલો થોડો અધૂરો જ હતો. પછી જિંદગીને નવા મોડ ઉપર લાવવા માટે રચના પોતાની જિંદગી બસાવવા માટેની કોશિશ કરી રહી હતી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? વાર્તા સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક ઓર નવી વાર્તામાં, રોમેન્ટિક વાર્તાની અંદર. તો ત્યાં સુધી આવજો મિત્રો. આવતીકાલે ટાટા, બાય બાય.